સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે। એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। બોમ્બ હોવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે। શહેર એસઓજી, પીસીબી, ડીસીબી દ્વારા એરપોર્ટ પર તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। તપાસ કરતા બોમ્બ મૂક્યાની વાત અફવા હોવાનું સામે આવ્યું। તપાસ દરમિયાન પોલીસને એક વ્યક્તિએ મહત્વની જાણકારી આપી। એરપોર્ટમાં બોમ્બ મૂક્યા અંગે બે વ્યક્તિ સુરત રેલવે સ્ટેશન પર વાત કરતા હતા। બોમ્બ અંગે વાત કરતા બંનેને ઝડપીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। અમે એલસીબી તરત જ હરકતમાં આવી અને બંને જેણે ફોન કર્યો હતો એને પૂછપરછ માટે પકડ્યા છે અને પૂછપરછ ચાલુ છે। અને ઇન બિટવીન એરપોર્ટ પર એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ અને બીડીએસની ટીમ અને ત્યાં સીઆઈએસએફની મિટિંગ થયા બાદ તમામ સ્થળોએ અંદર આખા સંપૂર્ણ એરપોર્ટમાં ચેકિંગ કરી અને એ લોકોએ કીધેલું છે કે કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી।